श्री राम भक्तोजनो, संतो, भक्तो, भाईओ मित्रों, આપણા આ સૃષ્ટિ પર પ્રકૃતિના નિયમ પ્રમાણે આપણે કર્મની જરૂર છે અને જ્ઞાનની જરૂર છે. એમાં એવું છે કે કર્મ મોટું કે જ્ઞાન મોટું? તમારે જ્ઞાન મહાન કે કર્મ મહાન? એટલે આવી રીતે ધનદેવી લક્ષ્મી માતા અને જ્ઞાનની દેવી સરસ્વતી માતા બેને વિવાદ થયો કે આપણે ધરતી ઉપર લક્ષ્મી માતા કે મો મોટી અને જ્ઞાનની દેવી સરસ્વતી માતા કે મો મોટી. એટલે બેનને વિવાદ થયો. એટલે લક્ષ્મી માતા કે હું ધન ના આપું તો સંસાર કઈ રીતે ચાલે? એટલે સરસ્વતી માતા બોલે કે તમે ધન આપો અને હું એને જ્ઞાન ના આપું તો તમારું ધન શું કામનું? એટલે બંનેને વિવાદ થયો. એટલે ઋષિ બ્રહ્માજી પાસે જે બંને જણ કે બ્રહ્મદેવ અમારો ન્યાય કરો, આમાંથી અમે મોટું કોણ? એ બ્રહ્મા કી પ્રશ્ન બતાવો. એટલે લક્ષ્મી કી હું ધનને લક્ષ્મી અને આ જ્ઞાનની દેવી. લક્ષ્મી કી હું ધન આપું તો સંસાર ચાલે. લક્ષ્મી કી પેલા સરસ્વતી માતા કી હું જ્ઞાન આપું તો સંસાર ચાલે. એટલે બ્રહ્માજી કીધું કે ભાઈ આ તો તમારે જવું પડે વિષ્ણુ ભગવાન પાસે. બંને વિષ્ણુ ભગવાન પાસે જે એટલે વિષ્ણુ ભગવાનને કીધું કે પ્રભુ અમારે ન્યાય કરો, અમે મોંમાંથી મોટું કોણ? ધન ને લક્ષ્મી મોટી કે જ્ઞાનની દેવી મોટી? એટલે વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે અરે મારે ન્યાય કરવો નથી, હું ભોળાનાથ પાસે મોકલું. જો એ તો કે કૈલાસ ઉપર જો અને મહાદેવ તમને ન્યાય આપશે. તો કૈલાસ ઉપર લક્ષ્મી દેવી ને જ્ઞાનની દેવી સરસ્વતી માતા બંને કૈલાસ ઉપર ભોળાનાથને કીધું પ્રભુ અમને ન્યાય આપો કે લક્ષ્મી મોટી કે હું જ્ઞાનની દેવી મોટી? એટલે ભોળાનાથે વિચાર કરે કે અમને બંનેને જો એકબીજાને હું કહું તો એમને દુઃખ લાગે એમ છે. એટલે એના માટે એક રસ્તો બતાવ્યો કે તમે ધરતી પર જો ને વાણિયાના ઘરે જો. અમુક વાણીઓ બતાવ્યો કે વાણિયાના ઘેર તમે જો અને તમને એ રસ્તો બતાવશે. ધરતી પર જવું પડે. તે એમને તો ફટ દઈને ધરતી પર આવ્યા વાણિયાના ઘેર છે. એટલે વાણિયો બેઠો હતો અને એમને કીધું કે દેવી પ્રણામ. એટલે દેવી માતા બોલે કે શેઠ અમે બે દેવીઓ છીએ, ધનની લક્ષ્મી હું છું અને હારે બાજુમાં છે તે જ્ઞાનની દેવી છે. અમારે બેમાંથી મોટું કોણ બતાવો? એટલે વાણિયો બહુ બુદ્ધિશાળી હતો. એમને કીધું કે હોમો ઓબાનું ઝાડ છે, વારાફરતી એકબીજાને અડીને આવો તો હું તમને ન્યાય આપું. એટલે લક્ષ્મી માતા પેલા કે હું પેલો અડીને વાબાને અડી ઝાડને વૃક્ષને અડીને પાછી આવું. એટલે લક્ષ્મી માતા હેડે ઝાડને અડીને પાછા આવ્યા. બરાબર. પછી જ્ઞાનની દેવી કીધું કે હું પેલા એના પાસે જ્ઞાનની દેવી છે. એટલે વાબાના ઝાડને અડીને પાછા આવ્યા કે શેઠ આવું બોલો કઈ રીતે ન્યાય આપો છો? એટલે વાણિયાએ કીધું કે દેવી લક્ષ્મી માતા તમે જ્યારે આવો ત્યારે એકદમ સુંદર અને આનંદ અમને આપો છો. એટલે આવતા સમયે તમે સુંદર અને જાતા સમયે તમે બરાબર નથી. એટલે લક્ષ્મી માતા ઉભા રહ્યા. પછી જ્ઞાન દેવી કે મારું કે જ્ઞાન દેવી તમે જ્ઞાનની દેવી છો. જે વખત અમારે જીવા ઉપર સત્યવાણી અને સદ વિચારો આવે એ વખત તમે સારા, અને જે વખત અમારા ક્રૂર વિચારો આવે અહંકાર થાય તે વખત તમે ખરાબ. એટલે બે દેવીઓ પાસે જતા રહ્યો. એટલે એના માટે આપણા સદગુરુ આપણને બતાવ રસ્તો કે જ્ઞાન મહાન કે કર્મ મહાન. ધારો કે જેના પાસે રૂપિયા છે, કરોડો અજબો રૂપિયા, પણ એનો સદુપયોગ વાપરતા ના આવડે તો એ અહંકાર આવી જાય. અને જેના પાસે પૈસો નથી ને ધાર્મિક કામ કરવા છે, રૂપિયાની પહોંચ નથી, 50 રૂપિયા કાઢવાની શક્તિ નથી, એના પાસે જ્ઞાન છે પણ રૂપિયો નથી, શું કરે? જેના પાસે જ્ઞાન છે એના પાસે જ્ઞાન છે, એના પાસે રૂપિયો નથી, અને રૂપિયો છે એના પાસે જ્ઞાન નથી. એટલે સારા સદુપયોગમાં વાપરવા માટે કર્મની જરૂર છે, જ્ઞાનની જરૂર છે, બંનેની જરૂર તો છે જ.
પણ સાચું ખોટું મોટું નાનું એ તો સદગુરુ બતાવો. તમારે કયા રસ્તે પર ચાલવું. ધારો કે ગમે તેને સદુપયોગમાં વાપરવું હોય તો જ્ઞાન ના હોય, તમે શું કરો? રૂપિયા ગણાય હોય ને જ્ઞાન ના હોય ને સદુપયોગમાં ના વપરાય. તમારે ક્રૂર એવી જગ્યાએ વપરાય ને. આ રોમનો રૂપિયો વપરાય તો રોમ ના આવતો હોય તો એ તમને નુકસાન કરી જાય. અને જ્ઞાન હોય તો સતનો ઉપયોગ કરો તો એ તમારો રૂપિયો ઉગે. એટલે આપણને આ જે જ્ઞાન રૂપી અને ધનલક્ષ્મી રૂપી કર્મ રૂપે સદગુરુ આપણા સંતો ભક્તો આપણા સદગુરુ શીખવાડશે. સતના માર્ગે ચાલવાનો રસ્તો સદગુરુ બતાવે. કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશે દેવીને ધરતી પર મેલ્યા હતા ન્યાય કરવા માટે દેવીને. તો એક ધરતીના મનુષ્ય ન્યાય કર્યો તો હાલે ધરતી પર આપણે સદગુરુ મળ્યું. આપણા આ દેશ છોડી દીધા પાછા સદગુરુ ક્યાં મળે આપણને ખબર છે કોઈ? એટલે આ ધરતી પર જ સદગુરુ મળ્યું અને સદગુરુના ચરણમાં જાઓ. જય શ્રી રામ. તમારે સદબુદ્ધિ આપે. જય શ્રી રામ.